નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શંખેશ્વર તાલુકાના અવારનવાર અનેક અકસ્માતની ઘટના સામે આવતી હોય છે। તેવામાં અનેક લોકોના મોત થયાના બનાવો પણ નોંધાયેલા છે। સાથે જ પશુ અકસ્માતના બનાવોમાં પણ ગરીબ પશુપાલકો પરિવારોએ તેમના દુધાળા પશુઓ ગુમાવ્યાના બનાવો પણ બનતા હોય છે। તેવામાં ફરી એક પશુ અકસ્માતની ઘટના પશુપાલકે 3 દુધાળા પશુઓ અને 1 પાડી ગુમાવતા મોટું નુકસાન થયું હતું અને પરિવારે મુશ્કેલીઓમાં મુકાયો હતો। તો આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાણીપ અમદાવાદ વાયા શંખેશ્વર ભુજ એસટી બસે રાત્રિના આશરે 11:15 વાગ્યાની આસપાસ ભુજ તરફ જતી બસ સ્પીડમાં હતી। તે દરમિયાન રૂની પાસે રોડ ઉપર અચાનક ભેંસોનું ટોળું રોડ ઉપર આડું આવતા બસની ટક્કરે ઘટના સ્થળે 3 ભેંસોના મોત થયા હતા અને 1 પાડી ઇજાગ્રસ્ત થઈ હતી। જો કે ટક્કર એટલી જોરદાર હતી કે પશુઓ 10 ફૂટથી 5 ફૂટથી 30 ફૂટ સુધી અલગ અલગ ચોકડી પર પડ્યા હતા અને સાથે જ બસને પણ નુકસાન થયેલું છે। તો એસટી બસના ચાલકે શંખેશ્વર પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો। તો કહેવાય છે કે રૂની ગામે રહેતા ઠાકોર કડવાજી સોનાજી ખેતમજૂરી સાથે પશુપાલન કરી પરિવારનું માંડ પેટ્યું રડતા પરિવારને ગત રાત્રિના બસના ચાલકે પૂરપાટ ઝડપે ગલતર ભરી બસ ચલાવીને અકસ્માત સર્જ્યા। એકી સાથે 3 ભેંસોના મોત થવાથી ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।